બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। અહીં ઢીંચણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ હાઈવે જળબંબાકાર થઈ ગયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। રામપુરા ચોકડી પાસેની આ તસવીરો છે કે જ્યાં વાહન ચાલકો પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાઈ ગયા। તંત્રની બેદરકારીને કારણે પાલનપુરની પ્રજા પરેશાનીમાં મુકાઈ છે। સામાન્ય વરસાદમાં પાલનપુર અંબાજી હાઈવે જાણે કે તળાવ બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી। અહીંયા એટલી હાલત ખરાબ છે કે અહીંથી અમે રિક્ષા લઈને નીકળ્યા છે। અહીંયા એટલું પાણી ભરાઈ ગયું કે એની કોઈ સીમા નથી। વધારે વરસાદ નથી, ઓછો જ વરસાદ કહેવાય, આ જાદો વરસાદ ના કહેવાય। છતાંય પબ્લિક એટલી હેરાન થાય છે અહીંયા કે મત પૂછો કે લાંબી ગાડીઓની ટ્રાફિકની લાઈનો લાગી ગઈ છે અહીંયા। અને હાલ જ ભૂંગળા નાખ્યા અહીંયા 1.5-2 મહિના સમથિંગ થયો હશે કે વધારે ટાઈમે નથી થયો હાલ અહીંયા, તો પાણી ભરાઈ ગયું અહીંયા। બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજની એન્ટ્રી જોવા મળે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનું છે। પાલનપુરમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાય છે, ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારો તેમાં સિટી વિસ્તાર સહિતના અત્યારે હાઈવે વિસ્તારમાં છો ને આ હાઈવે પાલનપુરથી અંબાજીને જોડતો મુખ્ય હાઈવે છે ને હાઈવે ઉપર અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરતા આપણે સીધા દ્રશ્યો બતાવે કે એક્ટિવા ચાલક પણ અત્યારે પાણી વચ્ચે જઈને બંધ પડે। ક્યાંક ને ક્યાંક સામાન્ય વરસાદમાં જ આ ટુ વ્હીલર ચાલક પણ ત્યારે પાણીમાંથી નીકળવા મજબૂર બને ને ત્યારે જે દ્રશ્યોમાં જોયું કે એક્ટિવા ચાલક છે પાણી વચ્ચોવચ્ચ જઈને પોતાનું એક્ટિવા બંધ પડે। ક્યાંક ને ક્યાંક આવા સામાન્ય વરસાદમાં જ પાલનપુર વાસીઓને આવા વરસાદમાં મુશ્કેલીમાં મૂકે, કેમ કે જે રીતે તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી પણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક ખાલી પોતાના બિલ પાસ કરવા માટે નાટક કરે એવા પણ દ્રશ્યો સામે એટલે ક્યાંક ને ક્યાંક પાલનપુર વાસીઓ પણ અત્યારે તો આ સામાન્ય વરસાદમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બને। ક્યાંક ને ક્યાંક માંગ કરી કે જલ્દી આ પાણીનો નિકાલ કરે તેવી જ અત્યારે લોકો માંગ કરી જોવા મળી રહ્યા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13 બનાસકાંઠા।